સુરતમાં ઝડપાયેલા શંકાસ્પદ નકલી ઘીના મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ કડક નિવેદન આપ્યું છે। તેમણે રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોને ચેતવણી આપતા જણાવ્યું કે ખાદ્ય પદાર્થોમાં કોઈ પણ પ્રકારની નકલી વસ્તુનો ઉપયોગ સહન કરવામાં નહીં આવે। મંત્રીએ જણાવ્યું કે નકલી ઘી અને નકલી પનીર બનાવનારાઓ વિરુદ્ધ રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે અને ગુજરાતમાં 32 ટીમો સતત ચકાસણી કરી રહી છે। પોલીસ દ્વારા પણ સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તેમણે મીડિયાની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી અને જણાવ્યું કે સત્ય જનતા સુધી પહોંચાડવું જરૂરી છે। સાથે જ રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોને ચેતવણી આપી કે ગ્રાહકોને શુદ્ધ અને સાચી વસ્તુઓ જ પહોંચાડે, નહીંતર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। મંત્રીએ ઉમેર્યું કે અવારનવાર આવી ગેરરીતિઓ સામે આવી રહી છે, તેથી સરકાર દ્વારા જાગૃતિ વધારવામાં આવી રહી છે અને કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। મહત્વની અપડેટ જણાવી દે સુરતથી છે। નકલી અને શંકાસ્પદ ઘી અને પનીર ઝડપાયું છે, તેના વિરુદ્ધ તેના મામલે આરોગ્ય મંત્રીએ કડક સંદેશ આપ્યો છે। પ્રફુલ પાનસરિયાએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે સુરતમાં ઝડપાયેલા શંકાસ્પદ નકલી ઘીના મામલે તેમણે રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોને ચેતવણી આપતા જણાવ્યું કે ખાદ્ય પદાર્થોમાં કોઈ પણ પ્રકારની નકલી વસ્તુનો ઉપયોગ સહન કરવામાં નહીં આવે। મંત્રીએ જણાવ્યું કે નકલી ઘી અને નકલી પનીર બનાવનારાઓ વિરુદ્ધ રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે અને ગુજરાતમાં 32 ટીમો સતત ચકાસણી કરી રહી છે। પોલીસ દ્વારા પણ સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તેમણે મીડિયાની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી અને જણાવ્યું કે સત્ય જનતા સુધી પહોંચાડવું જરૂરી છે। સાથે જ રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોને ચેતવણી આપી કે ગ્રાહકોને શુદ્ધ અને સાચી વસ્તુઓ જ પહોંચાડે, નહીંતર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। મંત્રીએ ઉમેર્યું કે અવારનવાર આવી ગેરરીતિઓ સામે આવી રહી છે, તેથી સરકાર દ્વારા જાગૃતિ વધારવામાં આવી રહી છે અને કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। સુરતમાં દિવસે ને દિવસે નકલી વસ્તુઓનો રાફડો ફાટી રહ્યો છે, તેવી જ રીતે ફરી એકવાર નકલી ઘી ઝડપાયું છે। શંકાસ્પદ ઘી ઝડપાતા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ કડક નિવેદન અને સૂચના આપી છે અને ચેતવણી આપી છે કે જે નકલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। જે નકલી ચીજ વસ્તુઓ, નકલી ઘી, નકલી પનીર બનાવવા મામલે જેની પણ સંડોવણી સામે આવશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે નકલી ઘી પનીર વિરુદ્ધ રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે। તે ડ્રાઈવના પગલે રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોને ચેતવણી આપી છે, નહીં તો જો આના પર કામ નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। જો રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકો જો નકલી શંકાસ્પદ વસ્તુઓ બનાવશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતમાં 32 ટીમો સક્રિય કરી દેવામાં આવી છે। ગેરરીતિ સામે કડક પગલાં લેવામાં આવશે અને આ સમગ્ર મામલે રાજ્ય સરકાર ખૂબ જ કડક પગલાં લઈ રહી છે। ત્યારે જણાવી દઈએ સુરતમાં ઝડપાયેલા શંકાસ્પદ નકલી ઘીના મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ કડક નિવેદન આપ્યું છે અને તેમણે રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોને ચેતવણી આપતા જણાવ્યું કે ખાદ્ય પદાર્થોમાં કોઈ પણ પ્રકારની નકલી ચીજવસ્તુનો ઉપયોગ સહન કરવામાં નહીં આવે, કારણ કે તે ઘણા લોકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે અને તે આરોગ્યને જોખમ પહોંચાડી શકે છે। તેના પગલે હવે રાજ્ય સરકાર ખૂબ જ સતર્ક બની છે। મંત્રીએ જણાવ્યું કે નકલી ઘી અને નકલી પનીર બનાવનારાઓ વિરુદ્ધ રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે। રાજ્યભરમાં સ્પેશિયલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે સંસ્થાઓ કે જે રેસ્ટોરન્ટો નકલી ઘી વસ્તુઓ બનાવે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા, હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો
વેચતા હતા વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા. છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા. અત્યાર સુધી સાહેબ કેટલા લોકોમાં માલ વેચ્યો છે? અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યું છે. આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા. આજે ગુજરાતમાં છેલ્લા 2 મહિનાથી જે ડ્રાઈવ ચલાવી રહ્યા છે, ડુપ્લિકેટ ઘી, પનીર વગેરે બનાવનાર લોકો ઉપર બરોબર કાનૂની પાઠ ભણાવી રહ્યા છે. અમારી 32 વ્હીકલ વાન પૂરા ગુજરાત में આ ટેસ્ટિંગ માટે ફરી રહ્યા છે. ખાસ કરીને સુરત આ પકડવામાં નંબર 1 રહ્યું છે. એનું કારણ એ છે કે એસઓજી પોલીસ ખૂબ સક્રિય કામગીરી કરી રહી છે અને અમારા અધિકારી એમને સહયોગ આપી રહ્યા છે. ખાસ કરીને મીડિયાનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે, જે અમને માહિતી આપે છે, જે લોકોમાં જાગૃતતા કરે છે. એનાલોગ પનીર અને ઓરિજિનલ પનીરમાં આજે ઘર ઘર તક સુધી સાચી માહિતી પહોંચાડી એના હિસાબે સુમુલ ડેરીમાં 1 કરોડથી 1.25 કરોડ રૂપિયાનું વધુ પનીર વેચાવા લાગ્યું છે અને ડુપ્લિકેટ એ પનીર સુરત શહેરની અંદર ખાતા બંધ થઈ ગયા. એ જ રીતે પૂરા ગુજરાતમાં આવી ડ્રાઈવ ચાલશે. આ એક દિવસ પૂરતું નથી અને જે બદમાશ લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ આ માધ્યમ દ્વારા સાંભળી લે અને નહીં સાંભળે તો એને પકડવામાં આવશે. અમને માહિતી આપનાર અમારું ઘણીવાર આવું ડુપ્લિકેટ બનાવીને અમારો કાન પણ પકડે છે મીડિયાવાળા, એને અમે પોઝિટિવ તરીકે લઈએ છીએ. હજી માહિતી વધુમાં વધુ લોકો સુધી જાય અને મારી એક વિનંતી છે કે સસ્તું ખરીદવા જશો તો ચોક્કસ પ્રકારે ભેળસેળ વાળું છે. સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ વસ્તુ, બ્રાન્ડ બનાવનાર એવી સારી ડેરીની પ્રોડક્ટ ખરીદવા માટે હું લોકોને વિનંતી કરું છું. છૂટક કે છૂટા પેકેજમાં મળતી વસ્તુઓ ન લેવા માટે પણ હું અનુરોધ કરું છું. આવનારા સમયમાં સુરત શહેર અને અમદાવાદ શહેરની અંદર પણ 50 કરોડની વધુ એક લેબ અમે બનાવવા જઈ રહ્યા છીએ, જે ફૂડ એન્ડ ડ્રગ્સ માટેની કામગીરી કરશે. આજે જે આ ડ્રાઈવ છે એ છેલ્લા 2 મહિનાથી ચાલે છે. 18 ઉપરની પ્રોડક્ટ કરનાર કંપનીઓને સીલ કરી દીધી છે અને આવનારા સમયમાં દરેક રેસ્ટોરન્ટ પોતાના રેસ્ટોરન્ટ ઉપર બોર્ડ મારશે. અમે એનાલોગ પનીરનું સબ્જી આપીએ છીએ કે ઓરિજિનલ પનીરનું, એ ફરજિયાત લગાવવું પડશે. વેચનારે પણ એ કરવું પડશે અને ગ્રાહક પણ, લોકો પણ જાગૃત થઈને આ બધી માહિતી આપશે.